નિરમાની અંદર કેટલા % એડમિશન બોર્ડ ગુજસેટથી કેટલું જેડબલઈ કઈ રીતે એનઆરઆઈ છે એમનું 2025નું પ્લેસમેન્ટ કેટલું છે અને ગયા વર્ષના કટ ઓફ કેટલા છે આજના વિડીયોની અંદર હું તમને તમામ માહિતી આપી દેવાનો છું અને નિરમાના પોતાના એડમિશન જે એસીપીસી થ્રુ નથી થતા એના સિવાયના જે થાય છે એ પણ સ્ટાર્ટ થઈ ગયા છે તો આખો વિડીયો જોજો તો નિરમાની અંદર જેમને એડમિશન લેવું છે અને તમામ માહિતી મળી જવાની છે તો યસ દોસ્તો મારું નામ છે પ્રિયેશ પટેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર સૌથી પહેલા તો ચેનલની ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરો જેથી એડમિશનની તમામ માહિતી તમને ઘરે બેઠા મળતી રહે સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે પહેલા જોડાઈ ગયા હોય તો ફરીથી જોડાતા નહીં હવે હું તમને નિરમાના એક પીડીએફ બતાવીશ તમે પીડીએફ ચેક કરશો એટલે તમને બધી જ માહિતી મળી જવાની છે સૌથી પહેલા જે નિરમા છે એની યરલી ફીસ 2,55,000 છે અને એનઆરઆઈ માટેની યરલી ફીસ 5,52,500 રૂપિયા છે મતલબ એપ્રોક્સ ડબલ ફીસ છે ડબલ થી પણ થોડીક વધારે ફીસ એનઆરઆઈ ની અંદર છે 33% સીટ્સ એ બોર્ડ અને ગુજસેટના એસીપીસી ના 50% ના આધારે ભરાશે કેટલા ટકા 33% 52% સીટ્સ છે જે ઓલ ઇન્ડિયા કોટા છે આ સ્ટેટ કોટા લખ્યું છે ઓલ ઇન્ડિયા કોટા છે એ જેડબલઈ મેઇન્સ પેપર 1 ના આધારે ભરાશે 52% સીટ જે કોલેજ દ્વારા જ ભરવામાં આવશે મતલબ એમની વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું હોય છે અને એ ફોર્મ અત્યારે ચાલુ છે એઆઈક્યુ સીટ્સમાં ઈડબ્લ્યુએસ ઓબીસી રિઝર્વેશન હોતું નથી ઓલ ઇન્ડિયા કોટામાં કોઈ રિઝર્વેશન નથી હોતું એસસી એસટી માટે થોડોક રિલેક્સ ક્રાઇટેરિયા લાગુ પડતો હોય છે એઆઈક્યુ ઓલ ઇન્ડિયા કોટામાં એપ્લાય કરવાની છેલ્લી તારીખ 26 મે છે એમની વેબસાઇટ નિરમા university.ac.in ઉપરથી તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો 15% જે એનઆરઆઈ સીટ્સ છે એમાં પણ જેડબલઈ મેઇન્સ પેપર 1 ના આધારે જ કોલેજથી જ ભરવામાં આવે છે મતલબ જેડબલઈ થી જ એનઆરઆઈ થાય છે અને જેડબલઈ મેઇન્સ પેપર 1 થી જ એમની જે ઓલ ઇન્ડિયા કોટાની 52% સીટો છે એ ભરાય છે જોસા દ્વારા એડમિશન કોઈ પણ પ્રકારનું નિરમા કોલેજમાં થતું નથી મેનેજમેન્ટ કોટાની એક પણ સીટ્સ નથી એનઆરઆઈ કોટા છે જેમાં ફીસ ડબલ કરતા પણ વધારે છે હવે તમે થોડા પ્લેસમેન્ટ જોશો 2025 ના તો કોમ્પ્યુટરનું હાઈએસ્ટ પ્લેસમેન્ટ 51 લાખ છે એવરેજ 11 લાખ જેવું બધા વિદ્યાર્થીઓને મળ્યું છે એઆઈ ની અંદર પ્લેસમેન્ટનો ડેટા અવેલેબલ નથી ઈસી માં 29 લાખ 9.80 એવરેજ છે ઈસી ઈઆઈઆઈસી માં 8 લાખ 6.5 લાખ મિકેનિકલમાં 13.5 લાખ 6.5 લાખ એવરેજ છે કેમિકલમાં હાઈએસ્ટ 14 છે 6.5 એવરેજ છે ઇલેક્ટ્રિકલમાં 18 લાખ છે 12 લાખ એવરેજ છે સિવિલમાં 7 લાખ છે 4.5 લાખ એવરેજ મતલબ તમે જોઈ શકો છો કે ભાઈ તમે નિરમામાં લેવા માંગતા હોય તો કોમ્પ્યુટરમાં લઈ શકો ઈસીમાં લઈ શકો મિકેનિકલમાં લઈ શકો કેમિકલમાં લઈ શકો ઇલેક્ટ્રિકલમાં પણ લઈ શકો છો એ દરેકના પ્લેસમેન્ટ તમને સારા મળશે ઈઆઈઆઈસી માં પણ પ્લેસમેન્ટ સારું છે ઓન એન એવરેજ પ્લેસમેન્ટ બધી જગ્યાએ સિવિલ કરતા થોડાક ઉપર જ છે હવે જેડબલઈ ના થોડા તમે કટ ઓફ જોશો તો ઓલ ઇન્ડિયા રેન્ક પ્રમાણે 35,000 સુધી રેન્ક હશે તો વિદ્યાર્થીઓને 2024 માં મળ્યું હતું જે 97.81 પીઆર થાય છે એ જ રીતે એઆઈ માં 38,000 રેન્ક ઈસી માં 60,000 રેન્ક ઈઆઈઆઈસી માં 1,25,000 રેન્ક છે મિકેનિકલમાં 1,50,000 રેન્ક છે કેમિકલમાં 1,80,000 રેન્ક છે ઇલેક્ટ્રિકલમાં 2,60,000 છે અને સિવિલમાં 5 લાખ સુધીનો રેન્ક છે તો આ તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો તમે આમાં એપ્લાય 100% કરી દેજો ફોર્મ ભરી દેજો તમને મળવાના ચાન્સીસ છે એ જ રીતે બોર્ડ અને ગુજસેટમાં કોમ્પ્યુટર માટે 302 નંબર છે 302 નો રેન્ક છે એઆઈ માટે 507 ઈસી માટે 1127 ઈઆઈ માટે 4029 મિકેનિકલ 6141 કેમિકલમાં 3824 ઇલેક્ટ્રિકલમાં 7577 અને સિવિલ 10642 અટક્યું તો બોર્ડ અને ગુજસેટમાં તમારો રેન્ક આની અંદર ક્યાંક સેટ થાય છે તો તમે નિરમાની અંદર ચોઇસ ફિલ કરી શકો છો અને નિરમામાં તમને લાગવાની શક્યતાઓ છે તો આ વિડીયોની અંદર નિરમાનું લાસ્ટ યરનું પ્લેસમેન્ટ લાસ્ટ યરના જેડબલઈ એઆઈક્યુ ના કટ ઓફ આ પ્લેસમેન્ટ આ વર્ષનું છે જે આ બેચ આ વખતે બહાર પડ્યો નહીં આ બંને લાસ્ટ યરના બોર્ડ ગુજકેટના ડેટા જેડબલઈ ઓલ ઇન્ડિયા કોટાનું જે કટ ઓફ છે એના ડેટા મૂકેલા છે તો ખાસ નિરમાની તમામ માહિતી તમને મળી ગઈ છે 26 તારીખ એમની વેબસાઇટ પરથી જો તમારે ભરવું હોય ઓલ ઇન્ડિયા કોટા અને એનઆરઆઈ કોટા તો એની છેલ્લી તારીખ છે બોર્ડ અને ગુજસેટથી તમારે 33% સીટોમાં એડમિશન લેવું હોય તો એસીપીસી ની છેલ્લી તારીખ 20/5 છે તો ખાસ બંને ફોર્મ ભરી દેજો જો તમે આમાં લાગતું વળગતું હોય તો અને આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો જેથી એમને તમામ આઈડિયા આવી જાય મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે બાય બાય ટેક કેર